જ્યારે આપણા નર્મદા નીરનું પાણી કચ્છ સુધી પહોંચતું હોય તો જંબુસરની પ્રજા માટે કેમ નહીં? ડીવાયએસપી ઓફિસથી લઈ અને ડેપો સર્કલ સુધીનું કામ કરેલું છે. સોસાયટીઓમાં નાના નાના રોડ રસ્તા દરેકના કામો આ ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ બહુમતીવાળી સરકારે ગત ટર્મમાં કરેલા છે. એટલે અમે ભારતીય જનતા પાર્ટી માત્ર મોટી વાતો જ કરે છે અને આંધળી બેરી અને મૂંગી સરકાર છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હું સૂરજ પટેલ બોર્ડ યાત્રા અને મારો મત મારો ઓંકાર નેતાજી સાંભળો પ્રજાની પુકાર લઈને આવી રહ્યો છું આપણા વિસ્તારમાં સત્યા ટીવીની ખાસ ચૂંટણી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ગણતરીના દિવસે મતદાનના તારે સત્યા ટીવીની ટીમ જંબુસર ખાતે આવી પહોંચી છે અને જંબુસરમાં આપણે જે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે તેના સ્પોન્સર છે યશ રેન્ટ અને રુચિ હોટલ. ત્યારે વાત કરીશું મારો મત મારો ઓંકાર પ્રજાને સાંભળો પુકાર. આપણા સાથે અત્યારે સત્તા પક્ષમાં બેસેલા અને વિપક્ષ બંને હાજર છે. સૌપ્રથમ વાત કરીશું કયા જે સ્થાનિક પ્રશ્નો છે તેને નિરાકરણ આવે અને અહીંયા જે સ્થાનિક લેવલ છે તેને શું કહેશું? મારું નામ ચેતન વાઘેલા છે અને વોર્ડ નંબર 1 ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રતિનિધિત્વ કરું છું અને જંબુસર નગરમાં રોડ રસ્તાના પાણીને આપણે કામ કર્યું જ છે અને સંપૂર્ણ રીતે અત્યારે એ કામના માટે જ વોર્ડ નંબર 1 અને 2 4 બિનહરીફ સીટ થઈ ગઈ છે અમારી અને ડંકાની ચોટ પર 18 સીટો ભારતીય જનતા પાર્ટીને આવવાની છે. સ્થાનિક લેવલ પર વિપક્ષ જે છે તે મજબૂત છે ખરું? નથી મજબૂત લાગતો અમને કશું હતું. અમારા કામ જ બોલે છે જંબુસરમાં નર રસ્તા ગટર પાણી સ્ટ્રીટ લાઇટો સંપૂર્ણ રીતે અમારી નગરપાલિકાએ કામ કર્યા છે. તો અમારું શું કહેવું છે, એક્ટિવ છે કે નહીં વિપક્ષ? વિપક્ષ એક્ટિવ નથી. કારણ શું? કામ બોલે છે અમારા સાહેબ, કામ કર્યા છે. આપણા સાથે વિપક્ષ પણ છે, વિપક્ષ સાથે પણ વાત કરીશું. સામેવાળા પક્ષનું કેવું છે કે વિપક્ષ અહીંયા એક્ટિવ નથી? હું વોર્ડ નંબર 4 જુબે ઇન્વેસ્ટ નોડલા કોંગ્રેસની પેનલમાંથી ઉભેલો છું. એમાં કામો તો નથી ત્યાં અમારા વોર્ડમાં જઈને પડી શકો છો તમે, બરાબર. એક તરફી જ કામ થઈ રહ્યા છે, કામ થયેલા નથી. જ્યારે પણ પ્રશ્નોની રજૂઆત થાય ત્યારે સામે જે સત્તા પક્ષમાં આવતા હોય છે, ઉમેદવારો આવતા હોય છે, એવા કોઈ કામો થયા જ નથી. તમારા ધ્યાનમાં કયા એવા કામો છે જે નથી થયા? પાણી છે, ગટર છે, રોડ છે, એ કંઈ થયેલા નથી. પાણીની કઈ મુદ્દતી સમસ્યા છે. 22 કરોડની ગ્રાન્ટ આવેલી છે, એ ગ્રાન્ટ ક્યાં ગઈ તે ખબર નથી. તમે પ્રતિનિધિત્વ કર્યું છે? કરેલું છે. તો જી, તો સામે તમે મજબૂતાઈ રીતે જે સવાલ ઉપાડ્યા હોય ને કામ ન થયા હોય તો કામ નથી થયા એનું કારણ શું? કામ તો હવે બોર્ડમાં ના હોય તો ના થાય. હું 10 વર્ષથી અપક્ષમાં છું ને એમની સાથે રહેલો છું, પણ અમે કહેતા હતા અમને કે આ કામ કરશો, અમારું કામ થયેલું નથી. કોંગ્રેસનું એવું કેવું છે કે અહીંયા કામ નથી થયા. આપણા સાથે બીજા પણ છે, તેમના સાથે વાત કરીશું. જી, આપનું નામ? ચંદ્રકાંત પટેલ, વોર્ડ નંબર 1 પ્રતિનિધિ તરીકે છું. આમ વિપક્ષનું કહેવું છે કે ભાઈ કામ નથી થયા, તો એ પણ અમારી સાથે બોર્ડમાં રહી ચૂકેલા છે અને કામ જે કર્યા છે એ લોકોને આંખે દેખાય એવા કામ છે. એમનું કેવું છે કે અમે જ્યારે રજૂઆત કરીએ તો કામ નથી થતા અને રજૂઆત સાંભળવામાં નથી આવતી. કોઈ પણ પક્ષપાત વગર કામ કરેલા છે અને એ જંબુસરની જનતા જાણે છે અને એનાથી જ અમારી 4 સીટ બિનહરીફ આવી છે. 4 સીટ બિનહરીફ આવી છે, કામ થયા છે, તો સામે વિપક્ષ મજબૂત નથી તેવું સામેવાળા પક્ષનું કેવું છે. આપણા સાથે બીજા પણ છે, તેમના સાથે સીધી વાત કરીશું. તમારું શું કેવું છે વિપક્ષ વિશે? વિપક્ષ જંબુસર તો શું સમગ્ર ગુજરાતમાં વિપક્ષ કાંઈ દેખાતો જ નથી. ગઈકાલે પણ કોંગ્રેસની સભા એક થઈ, એમાં પણ કાર્યકરોની પાકી હાજરી હતી અને કોંગ્રેસ ચૂંટણી આવે ત્યારે જ દેખાય છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હર હંમેશ પ્રજા વચ્ચે રહે છે. અમારી નગરપાલિકાની પૂરી ટીમ છેલ્લા 5 વર્ષની અંદર જે પણ પ્રશ્નો હતા એના ઉકેલ માટે હર હંમેશ દોડતી જ રહી છે. પૂર્વ કોર્પોરેટરો પણ અમારા પ્રજાની વચ્ચે જ રહ્યા છે. હાલમાં અમુક નવા ચહેરાને પણ ટિકિટ આપી છે અને જે મૂળ પ્રશ્નો હતા, અહીંયા રિંગ રોડનો જે મૂળ પ્રશ્ન હતો, જંબુસરના મુખ્ય માર્ગો
એ સ્ટ્રીટ લાઇટના પણ પ્રશ્ન એ તમામ પ્રશ્નો હલ થયા છે. પાણીનો પ્રશ્નની સમસ્યા છે પણ એના માટે પણ સરકારની જે યોજના છે એ પૂર્ણતાને પણ આરે છે અને જે બાકી પ્રશ્નો છે એ ભારતીય જનતા પાર્ટીની અમારી આગામી નગરપાલિકા બનવાની છે અને એ જ ઉકેલવાની છે. વિપક્ષ કોઈ જગ્યાએ મેદાનમાં જ નથી. ત્રણ ટર્મમાં ટિકિટ નથી આપવામાં આવી, નવી ચહેરા ઉતાર્યા છે માર્કેટમાં. હવે તે લોકો વિપક્ષ સામે મજબૂતાઈથી લડશે ખરા? ભારતીય જનતા પાર્ટીનો સામાન્ય કાર્યકર પણ વિપક્ષ સામે મજબૂતાથી લડે છે. ગઈકાલે તમે સંસદમાં જોયું હશે તો આજ કોંગ્રેસે મહિલા અનામત, જે સંસદની અંદર 33% મહિલા અનામતનો વિરોધ કર્યો, એ આખો કોંગ્રેસના તમામ સાંસદોએ આ બિલનો વિરોધ કર્યો. એટલે આ મહિલા વિરોધી આ કોંગ્રેસ પાર્ટીને હું મહિલાઓને જંબુસર શહેર તાલુકાની તમામ મહિલાઓને પણ વિનંતી કરું કે જે મહિલાનો જો વિરોધ કરતા હોય તો આ પાર્ટીને મત જ ના અપાય. સામે જઈશું આપણે. વિપક્ષમાં મહિલાઓનો વિરોધ કર્યો છે, શું કહેશો તમે? મહિલાઓનો વિરોધ કરેલો નથી. એક સંસદ કાલે લોકસભાના અંદર જે આ બિલ મૂકવામાં આવ્યું છે એમાં ઘણા ટેકનિકલી પ્રોબ્લેમ હોવાના લીધે કોંગ્રેસે આનો વિરોધ કર્યો છે. કારણ કે આ ભારતીય જનતા પાર્ટી માત્ર તાનાશાહી સરકાર છે. જંબુસર શહેરની વાત હોય, આજે 22 કરોડ ઉપરાંત મીઠા પાણીના પ્રોજેક્ટના આજે 13 વર્ષ વીતી ગયા. જ્યારે આપણા નર્મદા નીરનું પાણી કચ્છ સુધી પહોંચતું હોય તો જંબુસરની પ્રજા માટે કેમ નહીં? એટલે અમે જંબુસરના ઘણા પ્રશ્નો છે. આ રસ્તાની વાત કરી, એ રસ્તા માટે કોંગ્રેસે અને જંબુસરની પ્રજાએ રસ્તા પર ઉતરવું પડ્યું, ત્યારે જઈને રસ્તો બન્યો છે. આજે તમે આમોદનો જોઈ શકો છો, ત્યાંના ધારાસભ્ય હોવા છતાં પણ આજે આમોદનો રસ્તો નથી બની રહ્યો એમનાથી. એટલે અમે ભારતીય જનતા પાર્ટી માત્ર મોટી વાતો જ કરે છે અને આંધળી બેરી અને મૂંગી સરકાર છે. તો મારું કહેવું એવું છે કે અહીંયા શું વિકાસના કાર્યો નથી થયા? જંબુસરમાં વિકાસના કાર્યો થયા નથી. આ નગરપાલિકા બોર્ડમાં ગટરના ઢાંકણા પણ નાખી શકાતા નથી. આજે એવી પરિસ્થિતિ જંબુસર શહેરમાં છે. વર્ષોથી ગટરના ઢાંકણા ખુલ્લા છે, વરસાદી કાંસો ખુલ્લી છે. અમે વારંવાર લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી નિરાકરણ આવ્યું નથી. અને આજે જે ગટરનું પ્રોજેક્ટ જંબુસરમાં નખાઈ રહ્યું છે એ એકદમ તકલાદી કામગીરી થઈ રહી છે. એના બાબતે પણ અમે ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને ધ્યાન દોરવામાં આવ્યું હતું અને એમણે કામ અટકાવવા માટે પણ નોટિસ ફટકારવામાં આવી, પણ આજ દિન સુધી કામ બી અટકું નથી. એટલે માત્ર ને માત્ર કાગળ પર અને ભ્રષ્ટાચાર વિમુખ આ સરકાર છે. આ વખતે નવયુવાનો ચહેરો માર્કેટમાં ઉતર્યા છે. હવે તેઓ લડત આપશે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તો આ વખતે દરેક પક્ષમાં નવયુવાનો છે અને નવયુવાનોને ટેકો કરવા માટે આ વખતે જાહેર લેવલ પર સ્થાનિક ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરશે. ત્યારે તમારું કેવું છે કે અહીંયા કોઈ વિકાસના કાર્યો થયા નથી, તો પક્ષનું કેવું એવું છે કે અમે તો વિકાસના કાર્યો કર્યા છે ને જે બી એવું કહે છે કે અમે ડંકો વગાડીને કહી શકીએ? હમણાં પીસા તળાવમાં બ્યુટિફિકેશન થયું છે, ત્યાં પણ ભ્રષ્ટાચાર થયો છે, આપ જોઈ શકો ત્યાં જઈને. અને વાત રહી બિનહરીફ સીટની, આજે ગુજરાતભરમાં ભાજપના સત્તાધીશીઓ જ્યારે ઉમેદવારોને ઘેરમાં જઈને બ્લેકમેલિંગ કરી એમને ઉઠાવી જતા હોય, એટલે લોકશાહીનું જે હનન થતું હોય એના માટે પણ ભાજપ જવાબદાર છે. એમને આટલી બધી શું બીક છે કે લોકો ઉમેદવારોને ઘેરમાંથી ઉઠાવીને ઉમેદવારી પત્ર પાછા ખેંચાવે છે, એમને દબાવવામાં આવે છે. એટલે ભારતીય જનતા પાર્ટીના વખત જંબુસર શહેરની પ્રજા, તાલુકાની પ્રજા 100% ઘરે બેસાડવાની છે. જી, આપણા સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, તેમના સાથે સીધી વાત કરીશું. યુવા ચહેરો છે, યુવા ચહેરા પાસે જાણીશું શું કહેવું છે. વિપક્ષ એવું કેવું છે કે ભારતીય જનતા પાર્ટી દરેક પક્ષના વિપક્ષના લોકોને દબાવે છે? જી ચોક્કસ, ભારતીય જનતા પાર્ટીના વિકાસલક્ષી કામો એ એમના માટે નજરબંધી બની ગયા છે અને વિરોધ એમનો સ્વભાવ બની ગયો છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એ સૂર્ય અને હેલોજન વચ્ચેનો ફરક છે. જનતા જાણે છે, જંબુસરની જનતાનો વિશ્વાસ અને ઉત્સાહ એ ભારતીય જનતા પાર્ટી માટે પહેલેથી અડીગ રહ્યો છે. અને 28 તારીખે સવારે 11 વાગે જંબુસર મામલતદાર ઓફિસની બહારના સમર્થકોનો ઉત્સાહ અને ઉમંગ એ સ્પષ્ટપણે સાબિત કરી દેવાનું છે કે સૂરજ અને હેલોજનમાં શું ફરક હોય છે. એ લોકો કહે છે કે અમે ઉમેદવારોને ઉઠાવી લેવામાં આવે છે, તો એમને હું કહેવા માંગુ છું કે વોર્ડ નંબર 1 અને 2 માં ઉમેદવારો તમને મળ્યા નથી, એનાથી વધારે અમારા વિકાસના કામોના પુરાવા શું હોઈ શકે? ઉમેદવારોને ડર થાય છે કે અમે જીતીશું કે નહીં, ફોર્મ પરત ખેંચી લેવામાં આવે છે એમની નજરોની સમક્ષ, એનાથી વધારે ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામોના પુરાવા શું હોઈ શકે? જી, સીધા સામે જઈશું. પ્રશ્નો બહુ મજબૂત છે, યુવા ચહેરો છે, ત્યારે હું તમને ફરીથી પૂછીશ કે 1 નંબર ને 2 નંબરના વોર્ડમાં એમનું કેવું છે તમને ઉમેદવાર ના મળ્યો, શું કારણ શું? એમાં એવું છે, હું વોર્ડ નંબર 1નો જ પ્રતિનિધિ છું. નાઝીમ ખાન પઠાણ મારું નામ છે. જ્યાં સુધી એ હરીફ ઉમેદવારોની ને આ જે વાતો કરે છે એ ફક્ત છે ને ડરની એક ટેકનિક છે. અમારા જ વોર્ડમાંથી એક બાઈને અડધી રાત્રે ઉઠાવી
અને એની સી પ્રેશર પોલિટિક્સ કરી હશે કે એ બચારો ડરનો માયરો જઈને ચૂપચાપ જઈને એનું ફોર્મ ખેંચી લેવાયું છે. એમને ડરની એવી ટેકનિક છે કે વોર્ડ નંબર 6 માંથી એક ઉમેદવારને ઈરાદા અમારા ઉમેદવારને ઊભો રાખ્યો ને એને એ લોકો અગવા કરીને લઈ ગયા કે અહીંથી ફોર્મ ના ખેંચી શકે. વાતને સમજો. એટલે ડર અને પ્રેશરની રાજનીતિ કરે છે. રહ્યું સવાલ વિકાસનું, તો હું તમને ચેલેન્જ આપું છું, આખા જંબુસરમાં તમે ફરવાના જ છો, ઘડીએ ઘડીએ જઈને જોશો વિકાસની જે વાતો કરે છે એ તમને ગ્રાઉન્ડ પર દેખાઈ જશે. આ જે રોડ બી જે બનેલા છે એ ઘણી બધી લડાઈ અને શું કહેવાય ને આંદોલનથી મળેલા છે. પ્રાથમિક સુવિધાઓ આપવાની જવાબદારી જે તે સત્તા પક્ષની હોય છે. મને નથી દેખાતું કે તમે પોતે જઈને જોઈ શકશો કે પ્રાથમિક સુવિધાઓથી કેટલું વંચિત છે અમારું જંબુસર શહેર. હું ચેલેન્જ આપું છું, તમે જોઈ અને તમારા રિપોર્ટમાં બતાવશો કે ભાઈ ખરેખર અહીંયા વિકાસથી વંચિત છે. જી, તમે જણાવ્યું કે જે ઉમેદવારો છે તેમને ડરાવી ધમકાવીને ફોર્મ પાછું ખેંચ્યું. શું ઉમેદવારે તમને એવું કોઈ સ્ટેટમેન્ટ બતાવ્યું છે કે મને ડરાવે ધમકાવે છે? એ ઉમેદવારનું ફોર્મ મેં પોતે જ ભરાવેલું છે. બરાબર છે, ઉમેદવારનું ફોર્મ મેં પોતે ભરાવેલું છે અને એને કઈ પ્રેશર ટેકનિકથી કરેલું છે. હવે એ બધું ખુલાસો ઓન કેમેરા ના થઈ શકે મારાથી. બરાબર છે, એટલે હું જાણું છું એમાં શું ટેકનિક ઉપયોગ કરેલી છે. બરાબર છે, એક સામાન્ય માણસને કેટલું પ્રેશરાઇઝ કરીને એનું ફોર્મ ખેંચવામાં આવેલું હોઈ શકે છે. જોવા જઈએ તો વિપક્ષ અને સત્તા પક્ષ બંને આમને સામને છે અને તેઓ એકબીજા પર આકરા પ્રહાર કરી છે. આપણા સાથે યુવાન, ફરીથી વાત કરીશું આપણા યુવાન સાથે. શું કહેશો એમના? જી ચોક્કસ, એમના આરોપો બિલકુલ સત્ય છે, પરંતુ એમના જે ઉમેદવારો ડિક્લેર કરવામાં આવ્યા એ ઉમેદવારોની સક્ષમતા પર એમને વિશ્વાસ નથી કે અમારી પાર્ટી માટે માણસ વફાદાર રહેશે. ધક ધમકીને આ બધી વાતોના પુરાવા જો સત્ય હોય તો તમે સાબિત કરો, પરંતુ એમના ઉમેદવારોની સક્ષમતા સ્પષ્ટપણે સાબિત કરે છે કે પાર્ટી માટે કોઈ વફાદાર નથી. ફક્ત ચહેરા ઉભા કરવા માટે કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાં આવે એટલા માટે એ લોકો કોઈ પણ ઉમેદવારને પૈસા આપીને કે ગમે તે કરીને એ લોકો મેદાનમાં ઉતારે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી ઉપર જંબુસરની જનતાનો વિશ્વાસ એ તમને 28 તારીખે સ્પષ્ટપણે સાબિત કરી દેશે કે ભારતીય જનતા પાર્ટીનો ભગવો જંબુસર શહેરમાં ફરી એકવાર લહેરાવા જઈ રહ્યો છે. જી, 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું ભરૂચ જિલ્લામાં શાસન છે, ત્યારે આપણા સાથે એક બીજા પણ યુવા છે, તેમના સાથે સીધી વાત કરીશું કે ભરૂચ જિલ્લામાં 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને વિપક્ષનું એવું કહેવું છે કે અમારા વિસ્તારોમાં કામ નથી થતા. શું કહેશો? પહેલી વાત તો વિપક્ષ એવું કહે છે કે મારા વિસ્તારમાં કામ નથી થતા. અત્યાર લગીન તમે જાતે જઈને જોઈ લો રસ્તા ઉપર કે કેટલા વિકાસના કામો થયા છે, અઢળક થયેલા છે, એ ગણાવી શકાય એમ નહીં. બરાબર છે, એ દરેક પ્રકારના દરેક કામો થયેલા જ છે. જી, એમના આરોપો છે કે અમારા પક્ષના કેટલાક ઉમેદવારોને ડરાવે ધમકાવ્યા છે. શું કહેશો એના વિશે? હવે એ તો એમના ઉમેદવારોની સક્ષમતા એ નહીં માપી શકતા, એનું કારણ છે. જી, કહેવું તો સરળ નથી, પણ કહીએ તો વિપક્ષના કેટલાક ઉમેદવારો તેમની પાર્ટીને ટેકો નથી કર્યો તેવું કહેવું, અને સામે વિપક્ષ અપક્ષ બધા જ છે, પણ અહીંયા જે સત્તામાં છે તેમનું કહેવું છે કે એમના જ પાર્ટીના વફાદાર નથી. ત્યારે આપણા સાથે બીજા વડીલ પર છે, તેમના સાથે વાત કરું. વિપક્ષ જે આકરા પ્રહાર તમારા પર કરી રહ્યા છે તેના વિશે શું કહેશો? એમાં તો કંઈ કહેવા જેવું રહેતું નથી. મેં પોતે પણ અપક્ષ ઉમેદવારી કરેલી હતી. મને જે સંતોષ છે તે આ લોકોએ જે કમિટમેન્ટ આપ્યા કે ના ભાઈ તમે અમારી સાથે આવીને અમારા જે છોકરાઓ છે, નવા ઉમેદવારો છે, એમને તમે માર્ગદર્શન પૂરું પાડશો તો ગામના જે કંઈ પણ અધૂરા કામ છે તે સુપેરે પૂરા થશે. અને એવું મને આશા પણ છે. બીજું, સિસ્ટમમાં રહેવાથી, સિસ્ટમની સાથે રહીશું તો એ કામ અમે પ્રાયોરિટી બેઝ ઉપર આગળ વધારીશું. જી, અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવ્યા બાદ ફરીથી પાર્ટીમાં આવવાનું મુખ્ય કારણ શું? મુખ્ય કારણ તો એવું કંઈ છે નહીં. 2011થી હું પાર્ટીનો સદસ્ય છું. 2011માં મેં મારી આજીવન સભ્ય ફીને બધું પુરવાર કરેલું છે. પણ જે મારા એજન્ડામાં આવતા હતા એ કામો, માનો કે અમારા જંબુસરને એક મને સ્મશાનમાં બહુ રસ હતો અને એ સ્મશાનનું જબરજસ્ત કામગીરી થઈ રહેલી છે. કોઈ મોટા શહેરોમાં હોય તેવું છાજે તેવું સ્મશાન મારા જંબુસરને મળશે, એનાથી બીજી મારા માટે ખુશીની કોઈ વાત ના હોઈ શકે. કારણ કે એ સ્મશાનમાં છેલ્લા દિવસે ભાજપનો હશે, કોંગ્રેસનો હશે, ગમે તેણે એ રસ્તે જવાનું જ છે અને ત્યાં આટલી સુખ શાંતિ મળે એનાથી વિશેષ બીજું કાંઈ નથી જોઈતું. જી, વિપક્ષ જોડે ફરીથી જઈશું આપણે. શું કહેશો, સત્તા પક્ષમાં બેસેલા અને નવા ઉમેદવારો, નવી જનતા તમારા સમક્ષ આવા પ્રશ્નો મૂકે છે અને જે વિકાસના કાર્યો છે તે ગતિશીલમાં થયા કે નથી થયા? મારું નામ દિવાન ફિરોજ છે, વોર્ડ નંબર 4થી છું મેં. મારા સામે બધા મિત્રો જ છે અને મિત્રો અત્યારે વિકાસના કામોની વાત કરી રહ્યા છે કે જંબુસરની અંદર વિકાસ થયા છે. તો સૌથી પહેલાં એ તમામ મિત્રોને મારો એક પ્રશ્ન છે
કે જો વિકાસ થયા હોય તો જંબુસર બજારના લોકો વડોદરા હિજરત કેમ કરી રહ્યા છે, અહીંયાથી વડોદરા છોડીને કેમ જતા રહ્યા છે, કેમ અહીંયા ઘડી નથી રહેતા? તમે દાભા ચોકડીથી અંદર બેસો એટલે ખુલ્લી ગટરો, મચ્છરોનો રાત્રે ઉપદ્રવ, યાની કે મચ્છર જો તમે બહાર રાત ઉભા રહો ને તો બહાર તમને કિડનેપ કરી જાય એ રીતને તમને ઘેરી લે છે એટલા મચ્છરો, અને દુર્ગંધ વાસ મારે છે રાતે, આટલી ગરમી પુષ્કળ પડે છે ત્યારે વાસ મારે છે. આવા બધા ઘણા મુદ્દાઓ છે જે પાયાની સુવિધાઓ લોકોને નથી મળી, જેના કારણે એ સુવિધાઓ મેળવવા માટે અત્યારે વડોદરા જેવી સિટીની અંદર અહીંથી સ્થાયી થયા છે લોકો, અને ત્યાંથી અહીંયા રોજ કામ ધંધા માટે આવે છે. જે દુકાનો છે પોતાના ધંધા છે એ લોકો લઈ અને અહીં આવે છે, પણ અહીંયાથી રાતે જતા રહે છે. અહીંયા રાત કોઈ રહેતું નથી. બીજું કે અહીંયા આગળ ઘણા પ્રશ્નો એવા છે કે ગયા વર્ષ ઘણા પાછલા વર્ષોમાં તો એવા પણ પ્રશ્નો ઉઠ્યા હતા કે અહીંયા કોઈ છોકરી આપવા રેડી નથી. કેમ કે અહીંયા આગળ ગટર, ખુલ્લી ગટરો છે, રોડ રસ્તા નથી, ગટરનું ખુલ્લું પાણી છે. બીજી વાત એ કે છેલ્લા 20 વર્ષથી લગભગ જંબુસરને મીઠું પાણી નથી મળ્યું, અને આજે હરેક હું તો કોઈ પણ વિસ્તારનો વ્યક્તિ હોય છે તે લગભગ રોજ 50 રૂપિયા 40 રૂપિયાનું પાણી ખરીદે છે. હવે ગરીબ માણસ હોય, બરાબર છે, તો તેવા માણસો ક્યાં કઈ રીતના આટલો 1200 300 રૂપિયા કમાતા હોય? તો આ મોંઘવારી જુઓ તમે, બરાબર, મોંઘવારીની અંદર આ શક્ય છે. એટલે આવા ઘણા એવા પ્રશ્નો છે જે પ્રશ્નો પણ આ બધા પ્રશ્નોને મારા મિત્રો જે છે તે લોકો વિકાસ કરાવી રહ્યા છે. તો આ વિકાસ આ પણ છે કે આ વિકાસ કેમ થઈ રહ્યો છે અને અહીંયાથી લોકો હિજરત કેમ કરી રહ્યા છે એ પણ એમને પૂછવામાં આવે. અરબી સમુદ્રનો કિનારો છે, જેથી પાણીનું લેવલ કહીએ તો અહીંયા મીઠું પાણી નથી મળી શકતું, પણ સરકાર પાસે તમે જે આશા રાખો છો કે અમને મીઠું પાણી મળે, કેટલા વર્ષોથી આ સમસ્યા છે? કેમ આવું કે કઈ રીતને કહી શકો તમે કે અરબી સમુદ્ર છે એનું લેવલ નથી મળતું? જ્યારે કે અહીંયાથી કચ્છ લગીને પહોંચતું હોય, બરાબર છે, તો કચ્છની અંદર ત્યાં આગળ જો સૂકું છે તો ત્યાં લગીને પહોંચતું હોય, બરાબર છે, અને નર્મદા નદી એ ગુજરાતની જીવાદોરી છે, બરાબર છે, અને મોટી મોટી કંપનીઓને એને આપે છે. જંબુસરના 3 કિલોમીટરના વિસ્તારની અંદર તમે સર્વે કરો, ત્યાં આગળ જશો તો મીઠું પાણી છે, તળાવ ભરાય છે ગામડાની અંદર, બરાબર છે. તો એવું કહું છું કે ત્યાં આગળ લેવલ આવે છે, જંબુસરમાં લેવલ નહીં આવતું. કેમ જંબુસરની જે પ્રજા છે તેને જો અરમયું વર્તન કેમ કરવામાં આવી રહ્યું છે? કેમ કયા નહીં છે? તમે માનો નહીં, અત્યારે લોકોને સાંધાના દુખાવા થઈ રહ્યા છે, લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે, ચામડીના રોગો થઈ રહ્યા છે, બરાબર છે. આવા ઘણા બધા છે જે અત્યારે કેમિકલ એક વસ્તુ છે કે આપણા શરીરની અંદર 30% બ્લડ છે અને 70% પાણી છે, બરાબર. તો આપણે 70% પાણી જે છે એ આપણે ફિલ્ટર પાણી લઈ રહ્યા છે. સવારથી લઈને આપણે સાંજ લગીને જ્યારે કરશો પાણીનું જ્યારે જરૂર પડે તો આપણે ફિલ્ટર પાણી લઈ રહ્યા છે. તો એટલું કેમિકલ યુક્ત પાણી આપણે અત્યારે આપણા આહારમાં લઈ રહ્યા છે, બરાબર છે, આરોગ્યમાં આપણી જોડે. તો ઘણા આગળ જતા બહુ આ જે યુવા પેઢી છે ને તેને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. તેમને એ પણ એ કરવામાં કે કેમ આ પાણીના જે પ્રશ્ન છે એ કેમ આ જંબુસરને છોડીને 3 કિલોમીટર સર્વે કરી લો, હું તમને બતાવું, તળાવ ભરાય છે, ચાલો, તો કેમ જંબુસરને નહીં આપવામાં આવતું? એ પણ એક પ્રશ્ન છે ને. સ્થાનિક મુદ્દાઓ છે, સ્થાનિક સમસ્યાઓ છે. તમે વિપક્ષમાં છો અને સામે જ્યારે આવી બધી તમને સમસ્યાઓ નડતી હોય છે, તો કેમ અને શું કારણ છે કે આટલા વર્ષોથી આ ધ્યાને નથી લેવામાં આવતું? જો એ તો આટલા વર્ષોથી અહીંયા આગળ જો જોવા જઈએ તો ભાજપની સરકાર છે, બરાબર છે. એ ભાજપના નેતાઓને ભલે ચાલો એ લોકોને આજે ફેર બહુમતની બોર્ડ હતી, બરાબર છે, તો કેમ એ લોકોએ એજન્ડામાં ના લીધો આ મુદ્દો? કેમ એ લોકોએ આ વસ્તુ નેતા છૂટીને જાય છે તો પબ્લિકની સુખાકારી માટે જ જાય છે. તો હું કહું કે આ સુખાકારીનો પ્રશ્ન કેમ ના લેવાયો? પાણીનો પ્રશ્ન કેમ ના ઉઠ્યો? લોકોના આરોગ્ય વિશે પ્રશ્ન કેમ ના ઉઠ્યા? આ જે પ્રશ્ન પાયાના છે